તો આજરોજ અમારો વિડીયો છે શેણબાઈ માનું મંદિર વેદાવળ નેસ 750 વર્ષ જૂનો આ નેસ છે વેદાવળ નેસ કે આ માનો નેસ હતો. અમારે વેદાપુ ચારણ હતા, ગામ ગુરુવ્યાળી, પહેલાં ચારણોના નેસ હતા. અહીંયા નેસ હતો અને આ શેણબાઈ બાપુ વેદાપાના દીકરી હતા. હવે બેટા મોગલ ધામ જે ગુરુવ્યાળી રહ્યું, આય ગોરવી આય મોગલ માના દાદીઓ જ થાય છે. આ 30-40 પેઢીએ તો બધા ભેગા જ છે. માનું ગામ જ ગોરવ્યાળી. આ તો અહીંયા નેસ હતા, પહેલાં ચારણોના નેસ હતા. આ માની જન્મભૂમિ છે. એને જનતા અને શેણી વિજાણંદ નામનું ફિલ્મ ઉતારવા આવ્યા હતા. તો માતાજી સામા ઊભા રહીને ફિલ્મ ઉતરતા હતા. તો ઓટોમેટિક એને શું થયું એ ઉડી અને એક રાહવાર બેટા વહી ગઈ હિરોઈન. તે દિવસે વડ હેળકું હતો અને વડની અંદરથી પાણી હાલતું થયું હતું કે જ્યાં માતાજી પૂજા કરવા આવતા શંકર ભગવાનની ત્યાં હું આજે આવી. પછી મોણિયા પણ આ કુટુંબમાં આવી જાય છે. બીજા ઘણા મંદિરો પણ માના મંદિરો ઘણા છે, બનાસકાંઠામાં છે, પણ માનું મેઇન સ્થાન જન્મભૂમિ માતાજીનું મેઇન મંદિર અહીંયા છે. હા, માળે વડ જૂનો એવે દાતણો અનને ખામ જૂનો એને પણ બેઠે એમાં બાળાય મારે સાતરે વધારે હેણબાઈ. હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજરોજ અમારો વિડીયો છે શેણબાઈ માનું મંદિર. તો આ ક્યાં આવ્યું, તમારે ક્યાંથી આવવું હોય તો કેટલા કિલોમીટર થાય એ હું બધું તમને આ વિડીયોમાં જણાવી દઉં. તો ચાલો આપણે આપણા વિડીયોની શરૂઆત કરી. નવી ધારી ગુંદાળીથી તમે આવી શકો ને આ જે ઓજત નદી છે એના કાંઠે જ મંદિર આવેલું. અને જેતપુર બગસરા જે હાઈવે છે ત્યાંથી તમારે આવવું હોય તો ફક્ત 1 કિલોમીટરનો જ રસ્તો થાય છે, ત્યાંથી તમે આવી શકો છો. વેદાવળ નેસ 750 વર્ષ જૂનો આ નેસ છે વેદાવળ નેસ. તો ચાલો હવે આપણે જઈએ માતાજીના દર્શન કરી લઈએ. માના દર્શન પણ કરી લીધા શેણબાઈ માના. તો મેઇન જે સ્થાન છે માતાજીનું એ પણ હવે હું તમને આ જ વિડીયોમાં આગળ બતાવી દઉં. તો ચાલો હવે આપણે જઈએ. તો અહીંયા સૌ આવતા હોય દર્શન કરતા હોય પણ ઘણાને એનો ઇતિહાસ ને શું મહત્વ છે એ ન ખબર હોય. તો આપણે ચાલો બાપુ પાસે જાણીએ. બાપુ, મારું નામ શિવાલી દવે છે, તમારું નામ? મારું નામ કાંતાસ. તમે મને આ મંદિરનો થોડોક ઇતિહાસની થોડીક જાણકારી આપશો? હા બેટા, આ મંદિરનો ઇતિહાસ એવો છે કે આ માનો નેસ હતો. અમારે વેદાપુ ચારણ હતા, ગામ ગુરુવ્યાળી, પહેલાં ચારણોના નેસ હતા. અહીંયા નેસ હતો અને આ શેણબાઈ બાપુ વેદાપાના દીકરી હતા. અને માને આજીવિકા બ્રહ્મચર્યનું પાલન. પછીની કથા જે છે વિજાણંદની, જેણે વિજાણંદ જે બોલાય છે, વિજાણંદ જે હતા એ ગીરમાં એને કોઈ મા બાપ હતા નહીં અને નાનો મોટો ગીરમાંથી હતો ચારણોમાં. અને એની આગળ એક તુંબડાનું જંતર બનાવ્યું હતું અને એને હાથ બેસી ગયું હતું જંતર. એટલે જંતર વગાડતો બધા નેહમાં ફરતો. એ ફરતો આ નેસમાં આવ્યો હતો એક વખત. એટલે અમારા વેદાપુ ચારણ બહુ જબરા ચારણ હતા. એ તો જુનાગઢ દરબારના રાજકવિ હતા, મોટા ગામ ધણી હતા. એટલે એને ખુશ થઈ ગયા, બહુ સારું વગાડ્યું એટલે ખુશ થઈ ગયા. એટલે કીધું કે ભાઈ વિજાણંદ તું માગ કાંઈક. હવે 3 વખત માગવાનું કીધું. એટલે પછી વિજાણંદ બોલ્યો કે મામા તમે પર્સન હોય તો મને હું તમારે ત્યાં માગું નાખું છું દીકરીનું, આ શેણબાઈ આ શેણીનું. એટલે બાપુ ત્યાંથી પાછા પડ્યા. બાપુ કે ભાઈ મારી દીકરી જે છે એ તો આજીવિકા બ્રહ્મચર્યનું પાલન છે, એ તો શિવનું ભજન કરે છે. છતાંય મારું પહેલાં તો સત્ય વસ્તુ હતી જે વહેણી દીધું હતું એટલે એનું થપ્પડ ન થાય એમ. એટલે કે ભાઈ તે વહેણી દીધું છે તો કે ભાઈ માતાજી ચારણોમાં તો 9 લાખ દેવી થઈ ગયું, તો કે બધી બ્રહ્મચારણીઓ નથી એમ. તો તે મેં તને વસન દીધું છે તો તું 12 મહિનાની અંદર 9 સુંદરી ભેંસું 101 લઈ આય અને મારી દીકરી પરણી જાય છે. પછી આ ભેંસું લેવા જાય છે અને માતાજી એને અહીંયા ભેંસું લઈ આવે છે પણ અહીંયા ભોગવા દેતા નથી, કારણ કે આ તો બ્રહ્મચારણી હતી, આ તો હિંગળાજનો અવતાર હતી. એક કથા પણ એવી રાજસ્થાનની છે જે અમારા વેદાપુ હતા એ હિંગળાજ પરસવા ગયા હતા. ત્યારે પહેલાં ચારણો હિંગળાજ પરસવા જતા
એટલે માં હિંગળા જ સપનામાં આવ્યું કે હું તારે ત્યાં અવતાર લઈશ અને હું 14 વર્ષે હિમાલય નીકળી જાય, મને કોઈ રોકટોક કરતા નહીં. આ તો માતાજી તો જગદંબા હતી. પછી આ વિજાણંદ ભેંસું લઈને આવે છે ને અહીંયા માં ભોગવા દેતા નથી. એટલે માં પછી સવારમાં બધા કુટુંબને ભેગા કરે છે એમના, અને કે ભાઈ આ પંચભૂતનું શરીર છે, આ હાડ માંસ લોહી ભરેલું શરીર છે, તો આમાં કોઈક મોહિત થાય, મારે આ શરીર રાખવું નથી. અને માં હેમાળ આવ્યા જાય છે. બસ ટૂંકમાં આ માની કથા છે. માના બીજા પરસા રાજસ્થાનમાં છે, બનાસકાંઠામાં છે, દિલ્હીમાં છે, માના ઘણા પરસા છે. અને માં હિમાલય હાડ ગાળી નાખે છે. આ ટૂંકમાં કથા માતાની છે. અને બીજાને પાછો જાય છે, માં એને પાછો વાળે છે અને બીજા લગ્ન કરે છે. એના શાકના ચારણો, ભાંસળિયા શાકના ચારણો ઘણા છે. આ ટૂંકમાં ઇતિહાસ માતાજીનો છે. બાકી તો માના પરસાને તો ઘણા છે, તો રાતની રાત વયું જાય બેટા. હા બાપુ, તમે જે મોગલધામના આ મંદિર વિશેની થોડીક જાણકારી આપો. હવે બેટા મોગલધામ જે ગોરવિયાળે રહ્યું, આય ગોરવી આય મોગલ, માના દાદીઓ જ થાય છે. આ 30-40 પેઢી તો બધા ભેગા જ છે. માનું ગામ જ ગોરવિયાળી. આ તો અહીંયા નેસ હતા, પહેલા ચારણોના નેસ હતા. આ માની જન્મભૂમિ છે. હા એવું છે. મોગલ આય ને ગોરવિયા બધું એક જ છે. આ બધું એક જ કુટુંબ છે. પછી મોણિયા પણ આ કુટુંબમાં આવી જાય છે. બીજા ઘણા મંદિરો પણ હા માના મંદિરો ઘણા છે. બનાસકાંઠામાં છે, પછી રાજસ્થાનમાં છે, દિલ્હીમાં છે, કે હિમાલયમાં છે. પણ માનું મેઇન સ્થાન, જન્મભૂમિ માતાજીનું મેઇન મંદિર અહીંયા છે. અહીંયા છે. હા અહીંયા છે. તો આ જન્મસ્થળ છે ને? હા માનું જન્મભૂમિ છે. તમે થોડુંક મા વિશે એકાદ શબ્દ કહી. હા મા વિશે હું એક ચારણ કહું, એટલે એક માની શરત સંભળાવું. મારે વડ જૂનો એવે દાતણો અનને ખામ જૂનો એને પણ બેટે એમાં બાળાય મારે સાતરે વધારે બાઈ બાળમાં બ્રહ્મચારણી અને આદે આતમ જ્ઞાન પણ બધ્યો એ ઉત્તમ ભાવથી મળે ભોલે સર ભગવાન એ સત્વ ધારણ અજ ચારણી રે જનમે ચારણ જાય ઓજત કાંઠે બેહણા તોળા એ મળ્યો પોતા ચારણ એ મળ્યો જાત તેરે એ આય બેહણા તોળા પોતા ચારણ માત પિતાની અજ લાદ વધારે હોરાઠમાં હેણવાય એવા જાત કાંઠે બેહણા તોળા એ મળ્યો પોતા ચારણ આય માળે સમાવી એ અગ્નિ રે માળે મમે ગળવા ધ્રુજો એ માળો ને દેવતા જાગ્યા પછી ફૂલડે વરહ્યા મે એ માળી ધ્રુજો એ માળો દેવતા જાગ્યા પછી ફૂલડે વરહ્યા મે.
માતા કી જય. તો માનો એટલો ભાવ હોય તો જ આટલું સરસ ગીત આપણાથી ગવાય. ખૂબ જ સરસ બાપુએ ગીત ગાયું. જય માતાજી બાપુ, ખૂબ જ સરસ ગાયેલું. તો જે હવે માતાજીનું પ્રાગટ્ય સ્થાન છે જ્યાં વડલાની નીચે, તો ચાલો આપણે ત્યાં પણ જઈએ. બાપુ, આનો શું ઇતિહાસ છે આ વડલાની નીચેનો, એ તમે થોડોક જણાવો. હા બેટા, આ વડનો ઇતિહાસ એવો છે બેટા કે માં જે સાસુ પહેલાં નેસમાં ભેંસું રાખતા, સાચું ફેરતા, એ વડલાની ડાળખી સોંપેલી હતી અને સાચું ફેરતા ફેરતા વડ થઈ ગયા હતા અને માના 7 વડ હતા. આ વડનું મહત્ત્વ બહુ છે એમાં. એવું છે? હા, બહુ મહત્ત્વ છે. માને પહેલાં તો એક વડ એવો હતો કે એની અંદરથી કોઈ આંટો મારે એટલે કોઈ પણ કાંઈ દુઃખ હોય, હાથ આંટા મારે એટલે એનું દુઃખ મટી જતું. આવો પણ ઇતિહાસ હતો. એટલે આ માના જૂના વડ છે અને આ જૂનો વડ એક છે અત્યારે માતાજીનો. બાકી તો મને 700-800 વર્ષ થયા. બીજા બધા તો બીજા નવા વડ છે. આ જૂનો વડ છે. સૌથી જૂનો હા, આ જૂનો વડ છે બેટા એક માતાજીનો. ખૂબ જ જૂનો ઇતિહાસ છે. મને 700 વર્ષ થયા. માનો વડ જ હતા અહીંયા. મારે હિમાલય ગયા તે વડે થાપા માર્યા હતા બેટા, એટલે એ થાપા પૂંજાતા હતા. મંદિર તો પછી બનાવ્યું. મેં જૂનું હા, મંદિર પછી બનાવ્યું. આ વડ જ જૂનો છે મારું. અને સાથે સાથે અહીંયા શિવજીના મંદિરની પણ સ્થાપના કરેલ છે. તો ચાલો હવે આપણે ત્યાં પણ જઈએ. ચાલો બાપુ, આપણે જઈએ. બાપુ, આ મંદિર કેટલા વર્ષ જૂનું છે ને કોને નિર્માણ કર્યું, થોડુંક જણાવો ને. આપણે આ મંદિર બહુ જૂનું શિવાલય છે અને ખુદ માતાજીના બાપુ જે વિદાપુ હતા એ એમનું બહેરા થયું છે. અને ખુદ માતાજી અહીં શેણબાઈ અભિષેક કરવા આવતા, માની પૂજા કરવા, દાદાની માતાજી પણ અહીંયા આવતા. હા, માતાજી અહીં સેવા કરવા આવતા. અને આ પાછળ જ્યાં ખેતર રહ્યું આ બધું નેસડો હતો એટલે મકાન હતા બધા, એમના કુટુંબ બધા રહેતા હતા. અને બહુ 750 વર્ષ થયા. કેટલા વર્ષ? 750 વર્ષ એવું થયું. ઉલ્લેખ એવો 750 વર્ષનો છે અને બહુ જૂનું શિવાલય છે. વિદેશ્વર મહાદેવ વિદાપુની સ્થાપના કરેલી માતાજીના બાપુજીને. આ મંદિર ખૂબ જ પૌરાણિક છે અને મને અત્યારે બહુ આમ લકી ફીલ કરું છું કે જ્યાં માતાજી પૂજા કરવા આવતા શંકર ભગવાનની, ત્યાં હું આજે આવી છું અને હું પણ અહીંયા અભિષેકના ભગવાનના દર્શન કરીશ ને આશીર્વાદ લઈશ. તમે પણ એકવાર અહીંયા ચોક્કસથી આવજો. ઘણા એ ન આવી શકતે તો એ લોકો માટે તો આ વિડીયો તો છે જ. વિડીયોના માધ્યમથી પણ અહીંયા તમે દર્શન કરી શકો છો. સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યા મહાકાલમ ઓંકારમ મમલેશ્વરમ પરલ્યામ વૈદ્યનાથમ ચ ડાકિન્યામ ભીમશંકરમ સેતુબંધે તુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણ્યસ્યામ તુ વિશ્વેશમ ત્ર્યંબકમ ગૌતમી તટે હિમાલયે તુ કેદારમ દુષ્મેશં ચ શિવાલયે एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रातः पठे नरः सप्तजन्म कृतं पापं स्मरणेन विनश्यति स्मरणेन विनश्यति स्मरणेन विनश्यति. તો અહીંયા બીજા પણ અમારી જેમ ભક્ત આવ્યા છે, એનો શું ભાવ છે, તમારો શું ભાવ છે માતાજી પ્રત્યે? અમારો ભાવ તો એવો કે અહીંયા જે હું તમને કહું માતાજીનો આ જન્મ સ્થળ છે. અહીંયા માણસો બહુ આવે છે
અહીંયા માના 7 વડ હતા. એ પૂજવાનું પછી કોઈ પણ ઢોર ન દોવા દેતું હોય તો અહીંયા હું તમને કહું માને અહીંયા હેલું માને હેલું દૂધની એ હેલું સડાવે એટલે તરત ઢોર દોવા દે. એટલે આજુબાજુના બધાય હું તમને કહું અને માની અહીંયા તેરેસ પૂજવાય છે. તેરેસને દી તેરેસને દી હવન હોય ત્યારે માણસો બહુ આવે. 250-300 માણસનું જમણવાર હોય એટલે સદાવે બહુ માણસ. તમે અહીંયા કંઈક બીજી પણ માહિતી આપો ને મંદિરની. અહીંયા 2-3 ફિલ્મો ઉતારવા આવ્યા હતા. ત્યારે પછી અહીંયા ફિલ્મ સામે ઉતરતી હતી તે હિરોઈન રાગણી હતી તે માતાજી સામે ઊભા રહીને ફિલ્મ ઉતરતા હતા. તો ઓટોમેટિક એને શું થયું તે ઉડી અને એક રાહવા બેટા રહી ગઈ હિરોઈન. માતાજીના પ્રસાદ તો બહુ છે. અને શણબાઈમાનું જ્યારે પિક્ચર ઉતારવા અહીંયા આવ્યા ત્યારે પિક્ચર ચાલુ હતું અને માતાજીનો વડ સળગી ગયો હતો. લીલો વડ હળગ્યો હતો અને હિરોઈનને તકલીફ થઈ હતી. અચ્છા એટલા માટે અહીંયા માતાજીએ કોઈ જાતનું શૂટિંગ ઉતારવાના ઈચ્છા નથી માતાજીની. અચ્છા એવું છે. હા, એટલે માતાજીના ત્યાં દર્શન કરવા બધા આવે અને દર્શન કરીને વ્યા થાય. જે મનોકામના હોય એ પૂર્ણ કરે છે માતાજી. જય શણબાઈ. એટલે એની જાતે જ આખું વડ સળગી ગયો. હા, જાતે હળગી ગયો હતો અને હિરોઈનને પછાડી દીધા હતા. અચ્છા એવું છે. એટલે માતાજીને એની ઈચ્છા નહોતી કોઈ પિક્ચર ઉતારવાની એમ. અને તે દિવસે વડ હેળગો હતો અને વડની અંદરથી પાણી હાલતું થયું હતું. પાણી હાલતું. હા, શણબાઈ માનું વડ ગંગાજળ જેવું પાણી નીકળ્યું અચ્છા. અને બધા દર્શન કરવા આવે છે. તો માના અમે ખૂબ જ પરચા સાંભળ્યા. એટલે માનો ભાવ એમ જ છે કે તમે અહીંયા આવો, મારી શરણમાં રહ્યો અને આશીર્વાદ લ્યો. અહીંયા બીજી કાંઈ પણ ખોટી ફિલ્મ કે એવું અહીંયા બનાવવાનું આપણે અહીંયા માતાજીને નથી ગમતું. અમે જે આ વિડીયો બનાવ્યો છે એવો તમારી પાસે કોઈ પણ મંદિર વિશેની જાણકારી હોય તમને પ્લીઝ આ જે નીચે નંબર છે એમાં કાંઈ કોમેન્ટમાં અમને કહેજો. તમે ત્યાં જઈને પણ પૂરી ટ્રાય કરશો આવો વિડીયો બનાવવાની. તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ અમને કોમેન્ટમાં કહેજો. અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો બધાને. અને તમે અમારા ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી જ દેજો. ઓકે, તો ચાલો હવે આપણે આવા ફરી બીજા વિડીયોમાં મળશું. ટીલ ટેક કેર એન્ડ બાય. અને હા, અગર તમે જે આ ચેનલ ઉપર તો મને ફોલો કરો જ છો પણ એની સાથોસાથ તમે ઇન્સ્ટા અને ફેસબુક ઉપર પણ મને ફોલો કરી શકો છો. અગર તમને પણ આવા મંદિર વિશેની જાણકારી હોય તો આજે નીચે નંબર છે એમાં કાં અમને કોમેન્ટમાં કહેજો. તમે ત્યાં જઈને પણ અમારી પૂરી ટ્રાય કરીને આવો જ સરસ વિડીયો બનાવશું. અને અમારી ચેનલમાં બીજા પણ ઘણા બધા વિડીયો છે તો પ્લીઝ એના પણ તમે વિઝિટ એકવાર તો લેજો જ. તમારા કોમેન્ટની હું ખૂબ જ રાહ જોઈશ. તો ચાલો, ટીલ ટેક કેર એન્ડ બાય. અને હા, એક વાત તો ભૂલતા જ નહીં, તમે મને યુટ્યુબ પર ફોલો કરો છો તો સાથોસાથ ઇન્સ્ટા અને ફેસબુક પર પણ તમે મને ફોલો કરી શકો છો.